મારું નામ અશોકસિંહ ચાવડા, ગામ નવલગઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. અમારા ગામમાં સ્વર્ગારોહણ ભઠ્ઠી મૂકી. એ ભઠ્ઠી મૂકતા અમારા ગામમાં પહેલાં એક સબ બાળવા માટે 400 કિલો લાકડાની જરૂર પડતી, જે આજે આ 80થી 100 કિલોમાં સબનું કમ્પ્લીટ દહન થઈ જાય છે. અને એના દ્વારા પર્યાવરણને પણ બહુ ફાયદો થાય છે. અને સાફ સફાઈ, અને તમે જોઈ શકો છો કે આ બધી સાફ સફાઈ અને કમ્પ્લીટ એટલું બધું ચોખ્ખાઈ છે કે જે વાતાવરણમાં આપણને પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ એક અગત્યની ભઠ્ઠી છે. પછી એના કારણે જે અમારે સ્મશાન છાપરીનું જે છત ને એ છે એની પણ એક આવરદા વધે છે. બીજા નંબરમાં કે હિન્દુ ધર્મ પ્રમાણે જે અંતિમ ક્રિયા સમયે જે પણ વિધિ કરવાની થતી હોય તમામ પ્રકારની વિધિ આ ભઠ્ઠી દ્વારા આપણને થઈ શકે છે, જે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં આપણને જોવા નથી મળતી. પણ તેમ છતાં આ બધી જ વિધિ હિન્દુ ધર્મ પ્રમાણે થતી વિધિની કાર્યવાહી થઈ શકે છે. એવી પ્રકારની આ ભઠ્ઠી અમારા ગામમાં મૂકવાથી ઘણા બધો ફાયદો થયો છે. અને બીજા નંબરમાં જે સ્મશાનની જોતા જાય આમ એનું વાતાવરણ જે ખુશનુમા બન્યું છે, જે અમારે અહીંયા રોડ ઉપરથી લોકો આવતા જતા હોય તો અહીંયા બેસવા માટે પ્રેરણા થાય છે અને લોકો અહીંયા બેસવા માટે આવે છે 5-10 મિનિટ માટે પણ. અમારે આ સ્વર્ગારોહણ જે ભઠ્ઠી છે એ વર્ષ 2021માં ધનજીભાઈ પટેલ દ્વારા મેક્સન ફાઉન્ડેશન દ્વારા અમારા ગામમાં ડોનેશન આપી અને મૂકવામાં આવેલ. તે એમનો ખૂબ ખૂબ આભાર. અને એમના વતી જે અહીંયા ભઠ્ઠીનું મુકાણી છે એ એક ગામને ખૂબ જ લાભદાયી નીવડેલ છે.